નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 એસટી વિષયની અંદર આપણે લાસ્ટમાં છેલ્લે ચેપ્ટર નંબર 5 પૂછપરછ અને તેના પ્રત્યુત્તરના પત્રો એટલે કે માર્ગ સામાન્ય આપણે પૂછપરછ કરી અને જે તે વેપારી એકમ આપણે જે કંઈ પૂછપરછ કરી એનો આપણને જવાબ આપે. માલ સમસ્યા જાહેરાતમાં જોયું, અમે તમારા માલ વિશે પૂછપરછ જો યોગ્ય લાગશે તમારી શરતો તો અમે ઓર્ડર આપશું. આપણે એવી વાત કરી કે જે પ્રત્યુત્તર હોય તેમાં આપણે વેપારી એકમ પછી પોતાની શરતો જણાવે કે આવી કોઈ શરત રહેશે, સાપની મર્યાદા. તમે અમે એવી આશા રાખું કે અમને મોટો ઓર્ડર આપશો. આવી વેપારી એકમ વાત કરતા હોય છે. જે આપણે પૂછપરછ અને પ્રત્યુત્તરના પત્રમાં આપણે જોયું કે કઈ રીતના પૂછપરછ ઇન્ક્વાયરી કરવામાં આવે અને એનો રિપ્લાય એનો જવાબ શું આપે. પેઢી આપણે જે કાંઈ માલ સામાન કે ઇન્ક્વાયરી કરી કે હવે તમારી જાહેરાત હોય છે કે તમે આવી જેને કે નવી બ્રાન્ડની સાયકલ વેચવાની શરૂઆત કરી છે તો અમને એના વિશે થોડી માહિતી આપો. તો સામેનો જે પેઢી હોય એની માહિતી આપે છે અને કહે છે તેને એવું કહીએ તમે આશા રાખી છે કે તમે અમને મોટો ઓર્ડર આપશો. આવી આપણે જોઈ વાત કરતા. હવે જે કઈ ઇન્ક્વાયરી કે જે રિપ્લાય જે પેઢીનો પ્રત્યુત્તર આપ્યો પછી માની લો કે જે તે વેપાર એકમ એની શરતોને અનુકૂળ આવ્યું, એની શરતને અનુકૂળ આવ્યું તો એ અંગેના જે આપણા પત્ર કે માની લો કે આપણે પેલા ઇન્ક્વાયરી કરી કોઈ પણ માલ સામાન વિશે. હવે આપણે જે કઈ ઇન્ક્વાયરી જે કઈ પૂછપરછ કરી એનો આપણને સામેની વેપારી પેઢી આપણને રિપ્લાય એની શરતો કીધી, એના માલ સામાન વિશે આપણને માહિતી આપી. હવે એ કઈ જે કઈ શરત કે માહિતી આપણને જણાવી એ આપણને ટૂંકમાં યોગ્ય લાગી, આપણને અનુકૂળ રહે કે ભાઈ આપણે મજા આવી કે ભાઈ ના એની શરત જે કઈ છે આપણે કિંમત જે કઈ ભાવ પત્રક જે કઈ આપણે સૂચિ પત્રક મંગાવ્યું હોય એ આપણને એને મોકલા હોય તો આપણને એનો ભાવ તાલ શરત બધું અનુકૂળ આવે તો હવે આપણે એને ઓર્ડર આપવાનો થતો હોય એટલે કે પાછો વળી આ વેપારી એકમ શું કરશે, પત્ર લખશે. અજાણે કરશે કે માની લો કે એ પેઢી અને બી પેઢી પહેલા એ પેઢીએ પૂછપરછ કરી કેને બી પેઢી એટલે કે એ પેઢીએ બી પેઢીને પૂછપરછનો પત્ર લખ્યો. હવે બી પેઢીએ પાછો એ પેઢીને એનો રિપ્લાય પ્રત્યુત્તર આપ્યો. પહેલા એ પેઢીએ બી પેઢીને શું કરી, પૂછપરછ ઇન્ક્વાયરી કરી. હવે બી પેઢીએ એને આપ્યો રિપ્લાય જવાબ આપ્યો અને જે કઈ ભાવ તાલ જે કઈ માંગ્યું કે ભાઈ તમારું કોટેશન મોકલો. હવે માની લો કે હવે પાછું હવે એક પેઢીને અનુકૂળ આવ્યું. એક પેઢી લોકો એમ છે કે ના ભાઈ તમે જે કઈ અમને માહિતી આપી માની લો કે એક પેઢીને અનુકૂળ આવ્યું હોય બરાબર છે તો હવે શું કરશે, હવે પાછી એ પેઢી બી પેઢીને ઓર્ડર આપશે, માલ સામાનનો ઓર્ડર આપશે કે આટલો માલ સામાન મોકલો. પાછો આ વળી આનો અમલ કરશે. એટલે કે આપણે આ ચેપ્ટરની અંદર પ્રકરણ નંબર 6 ની ઓર્ડર આપતા એટલે કે પૂછપરછ અને પ્રત્યુત્તર થઈ જાય બરાબર, ઇન્ક્વાયરી અને એનો રિપ્લાય પછી અનુકૂળ તો પાછી જે પેઢીએ પૂછપરછ કરી એ પેઢી જેને અનુકૂળ લાગે એ પેઢીનો ઓર્ડર આપતા એટલે કે આ ચેપ્ટર ઓર્ડર આપતા પત્રો અમલ કરતા. આપણે ઓર્ડર આપ્યો સામે કોઈ પેઢી અમલ કરે કે ભાઈ હવે માને કે બી ને ઓર્ડર આપે તો બી ને એમ થઈ જાય કે ના આ ઓર્ડર રેડી છે તો બી એનો અમલ કરતા અને ઓર્ડર રદ કરતા પત્રો કે અમુક વખતે ઓર્ડર જે છે રદ કરવામાં આવતો હોય છે તો ઓર્ડર આપતા એટલે ઓર્ડર આપવો, અમલ કરતા અને એના રદ કરતા ઓર્ડરને રદ કરતા જે પત્રો છે એના વિશેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કર્યો છે. અગાઉના ચેપ્ટર આપણે ખાલી કયા ચેપ્ટર મુદ્દા જે હતા, પૂછપરછ અને ખાલી પ્રત્યુત્તર, ઇન્ક્વાયરી અને એનો રિપ્લાય એના વિશે આપણે ચર્ચા કરી અગાઉના ચેપ્ટરમાં. કઈ બાબત મળે તો પૂછપરછ કરો છો સામે કઈ રીતના તમને રિપ્લાય મળે છે. આ ચેપ્ટર આપણે ઓર્ડર આપવાનો એનો અમલ કરતા
ઓર્ડર આપે, એના અમલ કરતા અને જેને કહેવાય ઓર્ડર રદ કરતા પત્રો. ઓર્ડર રદ કરતા પત્રો એટલે કે ઘણી વખત એવું બને કોઈ કારણ છે તો તમે ઓર્ડર રદ કરી નાખો, તો એ ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા જે પત્રો છે એના વિશે અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. હવે જો સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ તો મેં જે વાત કરી કે વેપારની અંદર આ ક્ષેત્રમાં સૌપ્રથમ જે ગ્રાહક છે એ વેપારી ગ્રાહક હોય કે વેપાર, ટૂંકમાં એ જે છે એ ગ્રાહક પણ હોઈ શકે કે કોઈ મોટો વેપારી હોય. તો કે સૌપ્રથમ ગ્રાહક કે વેપારી જે છે તે આપણને ખબર છે કે માલ સામાનને ખરીદવો હોય એ હેતુથી તો કે અન્ય વેપારી એકમને પૂછપરછનો પત્ર લખી અને અહીંયાથી પત્ર વ્યવહારની શરૂઆત થાય. કે સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થાય? પૂછપરછના પત્રથી. કોઈ પણ ગ્રાહક કે વેપારી એકમ હોય, કોઈ પણ ગ્રાહક કે વેપારી એને માલ સામાન ખરીદવો હશે એવા હેતુથી સૌપ્રથમ એ જેને કહે કે જે વેચાણ કરતા છે, એટલે કે જે માલ વેચનાર છે, વેચાણ કરતા સામેની પેઢીમાં કહી શકાય જે માલ વેચનાર છે, ટૂંકમાં વેચનાર એને સૌપ્રથમ ગ્રાહક કે વેપારી છે એ પૂછપરછનો પત્રથી શરૂઆત થાય. પહેલો કે પત્ર લખાય? પૂછપરછ. સૌપ્રથમ એ ઇન્ક્વાયરી કરતા હોય છે. પછી આપણને ખબર છે કે જે કાંઈ આપણે કીધું છે ઇન્ક્વાયરીનો પત્ર લખાય, આ પત્રના અનુસંધાને આપણે કીધું વેચાણ કરતા પાછો જે વેપારી છે એને એનો પ્રત્યુત્તર આપે છે. એટલે કે આપણે ખબર આ જે પ્રત્યુત્તર આપે છે વેચાણ કરતા, એ પ્રત્યુત્તરમાં આપણે જોયું કે આ પ્રત્યુત્તરને તો શું માલ સામાનનો ભાવ, વળતર અંગેની અન્ય જે કઈ શરત હોય, નાની ચૂકવણી શરત, આ બધી બાબતો જે વેચાણ કરતા જે ગ્રાહકે જે રિપ્લાય આપે છે પત્રનો એમાં એ બાબત દર્શાવતા ખબર કે વેપારી જે કઈ પૂછપરછ કરી હોય ગ્રાહકે એ પૂછપરછના પત્રના પ્રત્યુત્તરમાં જે વેચાણ કરતા જે વેચનાર પેઢી છે એ જે પૂછપરછ કરનાર જે પેઢી છે એને એનો રિપ્લાય આપે. આ પત્રમાં આપણે ખબર છે, આપણે આગળ અભ્યાસ કરી ગયા છે કે એ પત્રમાં આવી બાબતો જેને કહેવાય કે દર્શાવાય છે કે નાની શરત હોય, બીજી કોઈ ચૂકવણી શરત કે નાની ચૂકવણી થશે, અન્ય કોઈ શરત હોય વળતર અંગે, ભાવપત્રક અંગે, આવી બધી બાબતો વેચનાર પેઢી જે ગ્રાહક છે જણાવે છે. ત્યાર પછીના પત્રની શરૂઆત ફરીથી ગ્રાહકો છે તમે કીધું ને. હવે જો મેં અત્યારે આગળ એ જ ચર્ચા કરી કે પહેલા પત્ર લખ્યો કે ને ગ્રાહક, પછી એનો પ્રત્યુત્તર કે ને પાછો વેચાણ કરે, પાછું ફરીથી ગ્રાહક દ્વારા પત્રની શરૂઆત થશે. વળી શું આવશે? ઓર્ડરનો પત્ર થશે. એટલે વળી ગ્રાહક પાછો જો અનુકૂળ લાગશે ને શરત તો ગ્રાહક પાછો એને ઓર્ડર આપશે. એટલે કે પાછી પત્રની શરત કેવી રીતે વળી ગ્રાહક. ત્યાર પછી વેચાણ કરતા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રની વિગતો તપાસી અને મોકલેલા ભાવપત્રક, સૂચિપત્રકનો તુલનાત્મક અભ્યાસ કરે અને ત્યારબાદ વેપારીને ઓર્ડર આપવાથી મહત્તમ લાભ થશે નક્કી કરી વેપારીને માલ સામાન મંગાવતો ઓર્ડર આપતો પત્ર લખે છે. મેં શું કીધું? સૌપ્રથમ આપણે પૂછપરછ કરી, ત્યાર પછી જે વેચાણ કરતાનો રિપ્લાય આ જે પ્રત્યુત્તર પૂછે આ પ્રત્યુત્તરમાં એને ભાવપત્રક, શરતો બરાબર છે, ત્યાર પછી પેકિંગ વિશે આવી બધી બાબતો વિશે આપણે જે પૂછ્યું છે એનો જવાબ આપ્યો છે. હવે આપણે જે ભાવપત્રક, શરતો, આ પેકિંગ, આ જે બધી બાબતો છે આ દરેક બાબતો આપણને અનુકૂળ રહી, ટૂંકમાં આપણે યોગ્ય રહી તો ફરીથી પાછી
જે ગ્રાહક પક્ષ છે ને એનાથી પાછી વળી પત્રની શરૂઆત થશે. એટલે હવે આ ગ્રાહક જે છે એ બી નામનું જે વેપારી છે શું આપશે? ઓર્ડર આપશે. એટલે વળી પાસે શરૂઆત થઈ છે અહીંથી તે પહેલી પત્રની શરૂઆત અહીંથી થઈ હતી અને રિપ્લાય આપ્યો પાછી વળી ઓર્ડરના જે પત્ર શરૂઆત થાય છે અહીંથી વળી અમલ થશે, હૃદય આ થશે તો આ ક્લિયર કરી શકે. બરાબર છે. પાછી જેને કહેવાય કે આને આ જે બધી શરતો અનુકૂળે છે એટલે પાછો ઓર્ડર આપવાના પત્રની શરૂઆત. એટલે સૌપ્રથમ જે ઓર્ડર આપતા પત્રો એટલે કહેવાય. સામાન્ય રીતે આપણે મનની અંદર શબ્દ કે ઓર્ડર આપતા પત્ર એટલે ઓર્ડર શબ્દ આપણે એમ થાય કે ઓર્ડર શબ્દ એટલે કે હુકમ એવો થાય. ઓર્ડર એટલે શું? હુકમ આપવો. પણ ખરેખર ઓર્ડર એટલે હુકમ આપવો એવો નથી, પણ ઓર્ડર એટલે વિનંતી કરવી. સામે આપણે શબ્દ એવો છે કે ઓર્ડર, કોઈ મને કહે ઓર્ડર 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 એટલે શું? તો આપણે મનની અંદર એવું છે કે અંગ્રેજી શબ્દ છે ઓર્ડર શબ્દ છે, બરાબર, એનો આપણા દ્રષ્ટિએ એવો શબ્દ માની છે કે ઓર્ડર એટલે હુકમ આપવો. પણ વાણિજ્યિક બાબતની અંદર વાણિજ્યિક પત્ર વ્યવહાર ખરીદ અને વેચનાર વચ્ચે હંમેશા વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ. આપણે આગળ પણ ચર્ચા કરી કે ભાષા કેવી રીતે તમારી વિવેકપૂર્ણ, પણ તમે કોઈ પણ બાબતમાં ચર્ચા કરતા પણ તમારી જે ભાષા છે એ વિવેકી હોવી જોઈએ. તમે ભલે એની ફરિયાદ કરો છો તો પણ તમારી ભાષા વિવેકી જ વાપરવી. આપણા મનની અંદર એવો શબ્દ છે કે ભાઈ ઓર્ડર એટલે તો કે ઓર્ડર એટલે હુકમ કરવો. આપણા મનની અંદર એવું છે કે ઓર્ડર એટલે હુકમ આપવો, ઓર્ડર કરવો, આપણે એવું કહીએ ઓર્ડર કહીએ. પણ વાણિજ્યિક બાબતની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર ખરીદ અને જે વેચનાર છે એની વચ્ચે હંમેશા આપણે કીધું કે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થાય છે. ક્યારે? જેને કે તોછડી ભાષાથી વપરાય. આપણે તોછડી ભાષા વાપરવી. ઘણાના શબ્દો એવા હોય આપણે ઘણી જગ્યાએ જોતા ઘણાની બોલી એવી હોય નથી કે તારી ભાષા તોછડી સાચું કહેતો હોય તો કોઈને જરા ઉતારી પાડે. અને ઘણા એવા હોય કે આપણો વાત કાઢે એવી શિષ્ટ ભાષા, એવી વિવેકી ભાષા હોય કે સામે વ્યક્તિને ખોટું ન લાગે. એટલે કે હંમેશા જે પત્ર વ્યવહાર છે તો હંમેશા જેને કહેવાય કે વિવેકપૂર્ણ ભાષામાં જ તૈયાર થતો હોય છે. એટલે કે ઓર્ડર એટલે હુકમ આપવો એવો શબ્દ છે કે ભાઈ ઓર્ડર આપવો, પણ ઓર્ડર શબ્દનો અર્થ વિનંતી એવો કરવાનો છે. તો કે ઓર્ડર આપતા પત્ર એટલે કેવો પત્ર? તો કે ઓર્ડર આપતા પત્ર એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્ર. ઓર્ડર આપવો એટલે શું? કે ભાઈ આપણે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્ર લખો. કે સામેના વ્યક્તિને આપણે જે માલ સામાન જોઈએ છે એ માલ સામાન મોકલવા માટે આપણે વિનંતી કરતો જે પત્ર લખી એને કહેવાય ઓર્ડર આપતો પત્ર. કે માલ સામાન મોકલને આપણે વિનંતી કરી કે અમને આટલો માલ સામાન મોકલો, આપણે વિનંતી કરતા પત્ર. તો કે ઓર્ડર આપતા પત્ર એટલે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્ર. જેને શું કહેવાય છે? ઓર્ડર આપતા પત્રો. કેવા પત્રો કહેવાય છે? ઓર્ડર આપતા પત્ર. તો કે ઓર્ડર આપતો જે પત્ર છે એ ખરીદનાર અને વેચનાર વચ્ચે લેખિત કરાર થયો. શું થયો? લેખિત. આ બંનેને જોડતી કાયદેસરની કડી છે કે એ બંને વચ્ચે કરાર થઈ ગયો. ઓર્ડર આપતો પત્ર છે એક પ્રકારનો કરાર થઈ ગયો. વર્તમાન સમયના ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર હોય ત્યારે મોટા ભાગે આપતા પત્રમાં મંગાવતા માલ સામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે. તો કે અત્યારના સમયમાં જે કંઈ તમે ઓર્ડર આપવા માંગતા છે કંઈ વસ્તુનો, એટલે કે ખરીદનાર પેઢી જે વેચનાર પેઢી જે બાબત માટે ઓર્ડર આપે છે એ ઓર્ડર જે કંઈ આપતી હોય એ તો કે કોષ્ટક સ્વરૂપે દર્શાવે કે ક્રમ વિગત કે આટલી વસ્તુ આટલા જથ્થામાં. અને ઘણી પેઢી તો જેને કહેવાય કે કેટલીક પેઢી પોતાનું નિયત માળખું જોઈએ, ઓર્ડર પત્રક છાપેલું જોઈએ, ખાલી એમાં ટાઈપિંગ કરી નાખવાનું, કમ્પ્લીટ જોઈએ માળખું કમ્પ્લીટ, એમાં ખાલી શું કરી નાખે? છાપી નાખે. અને જો ગ્રાહક લક્ષી સૂચના હોય એ પણ એમાં દર્શાવેલી જે કઈ સૂચના હોય ગ્રાહક લક્ષી એ કમ્પ્લીટ એને ખબર છે કે આપણે કોઈ પણ વ્યક્તિ પત્ર લખી ઓર્ડર આપી તો ફરજિયાત એને ખબર છે કે આપણે માની લો કે સ્વાભાવિક છે કે તમે જે બાબતનો ધંધો કરતા હોય તો તમને તો ખબર છે કે આપણે કઈ કઈ બાબતો જોતી હોય.
એટલે તમને તમારા ધંધા વિશે ખબર છે કે આપણે કરિયાણાનો વેપાર કરતા આપણે જે કરિયાણું રાખતા આપણને ખબર કે આપણા ધંધાની અંદર આવી એવી વસ્તુ જ ઓર્ડર આપવાનો થાય. કરિયાણા ઉપર કે ફર્નિચરનો થોડો ઓર્ડર આપે કે મારે ફર્નિચર વેચતો જ નથી. ખબર છે કે આપણે આવી બધી વસ્તુ મંગાવવાની થતી નથી. જે સાયકલનો બિઝનેસ કરે છે સ્વાભાવિક છે સાયકલની જ ખરીદી કરતો, અન્ય કોઈ વસ્તુની ખરીદી કરતો હોય નહીં. એટલે શું હોય કે જે આવી પેઢી હોય એ પેઢી પોતાનો કોષ્ટક કમ્પ્લીટ જ ઓર્ડર આપે, કોષ્ટક જ મેં રાખ્યું, ખાલી એમાં વિગત દર્શાવી દે અને નીચે એની શરત હોય, જે સૂચના હોય એ પણ એમાં દર્શાવી દે. ખબર છે કે આપણે ઓર્ડર આપ્યો ત્યારે આપણે આવી બાબતો પૂછી છીએ, આવી સૂચના આપતો કે જો આ રીતના અમાર પેકિંગ વિશે જે કઈ સૂચના હોય ને એ અમુક જે 4-5 સૂચના ફિક્સ હતી કે આપણે દરેક પત્રમાં પૂછવાનું જોઈએ. ક્યારેક સામે કોઈ સૂચના ન પૂછે તો સૂચના કાઢી નાખે. એટલે કે વેપારી આવી જે સૂચનાઓ અને જે ઓર્ડર આપતા હોય છે એ ઓર્ડર પત્રક એટલે કે કોષ્ટક એના કમ્પ્લીટ તૈયાર કરેલું હોય છે. બરાબર છે. તો કે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલતા વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક વિડાળ શબ્દ મોકલી આપે છે. તો કે જ્યારે ઓર્ડર પત્રકમાં વિગત દર્શાવવાની કે ભાઈ માની ઘણી વખત એવું બને કે આપણે વેચનાર પેઢીને પૂછપરછ કરી, આપણે આ પેઢીને શું કહીએ? પૂછપરછ. હવે આ પેઢીને જે આપણે પૂછપરછ કરી, હવે આ પેઢીની નિયમ રે કે ઓર્ડર પત્રક રાખતા હોય. શું રાખતા હોય? એનું ઓર્ડર પત્રક તૈયાર કરવાની વસ્તુ જે કંઈ હોય એના ઓર્ડર પત્રક હોય આ રીતે. એમાં બધી એની વસ્તુની આ રીતે વિગતો દર્શાવેલી હોય, ભાવ ને બધું. એમાં આપણે ઓર્ડર પત્રક તૈયાર. શું હોય? ઓર્ડર પત્રક. તો જ્યારે આ વેચનાર પેઢી ઓર્ડર પત્રક દ્વારા ઓર્ડર સ્વીકારતી, બરાબર, તો ત્યારે શું કરે કે જ્યારે પ્રત્યુત્તર આપે રિપ્લાય તેની સાથે ઓર્ડર પત્રક મોકલી દેશે સાથે કે ભાઈ જો તમારે ઓર્ડર આપવો તો તમારું જે ઓર્ડર પત્રક છે એ જે વસ્તુ તમે ઓર્ડર આપવા માંગો છો એ વસ્તુ તમારે ભરી દેવાની અને એની નીચે શરતો દર્શાવેલી હોય. એની નીચે શું હોય? શરતો. આપણે શરતો આ રીતે તમારે ફેર પડે તો તમે અમને આ રીતે દર્શાવી દેશો. એટલે ઘણા આવી વિગતો દર્શાવે. પણ વેચનાર પેઢી તો ઓર્ડર પત્રક જો ઓર્ડર સ્વીકારતા હોય તો જ્યારે રિપ્લાયનો પત્ર મોકલે છે ને એની સાથે આ જે ઓર્ડર પત્રક એની સાથે જોઈન્ટ કરી દે. ઓર્ડર પત્રક સાથે જો તમે અમને ઓર્ડર આપવા માંગતા હોય તો અમે તમને ઓર્ડર પત્રક મોકલ્યો છે એ કઈ તમારે ભરીને મોકલી દેવાનું રહેશે. તમને સાથે ફોર્મ આપેલું એટલે ખાલી ફોર્મ ભરી દેવાનું હોય. હવે જે ઓર્ડર આપતા જે પત્રો છે એ પત્રો લખતી વખતે આપણે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી? હવે જો આ બાબત તમારા કોર્સમાં તો નથી, કોર્સની અંદર આ બાબત છે નહીં, પરંતુ પત્ર ઓર્ડર આપતો જે પત્ર લખવામાં આવે છે એમાં આ બાબત જરૂરી છે. એટલા માટે આપણે સમજવું જરૂરી છે. કોર્સમાં ભલે નથી પણ પત્ર જે ઓર્ડર આપતો લખી તે આપણને ખબર પડે કઈ રીતના પત્ર લખાય એના માટેની આ શરતો છે. જો પહેલી છે તો કે પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક, તારીખ, સંદર્ભ દર્શાવો. તો કે વેચાણ કરતા એટલે કે આ વ્યક્તિ જે આપણે ખબર છે કે પૂછપરછનો પ્રત્યુત્તર આપણે મોકલે છે, બરાબર છે, તો આને જે કે આપણે રિપ્લાય પછી જ આપણે ઓર્ડર આપશું તો કે જે પૂછપરછનો જે પ્રત્યુત્તર મળ્યો એ પત્રનો ક્રમાંક કે તો ક્રમાંક, તારીખ કે સંદર્ભ દર્શાવવો જોઈએ અને તેમાં દર્શાવેલ ભાવના શરતો અનુકૂળ જણાવતા ઓર્ડર આપીએ છીએ એમ જણાવો કે ભાઈ જે આપણે પૂછપરછનો પત્રનો જે રિપ્લાય મળ્યો પછી જ આપણે શું કરીએ છીએ? ઓર્ડરનો પત્ર પછી જ લખાય. આનો રિપ્લાય મળે ને પછી જ ઓર્ડરનો પત્ર લખાતો હોય છે. એટલે તમને જે ઇન્ક્વાયરી જે પૂછપરછ કરી એ પત્રનો જે તમને પ્રત્યુત્તરનો જે પત્ર મળ્યો જે વેચાણ કરતા પેઢી તરફથી તમને મળેલ છે એ પત્રની તારીખ, સંદર્ભ અને ક્રમાંક નંબર દર્શાવો અને આ પત્ર ઓર્ડર આપતા પત્રમાં ખાસ એ બાબત પણ દર્શાવી કે અમને તમારી જે કંઈ શરતો જે કંઈ ભાવ પત્રક છે એ અનુકૂળ રહ્યા છે એવી બાબત પણ આ પત્રની અંદર દર્શાવો.
ત્યાર પછી જથ્થો અને ગુણવત્તા દર્શાવો કે માલ સામાનનો કેટલો જથ્થો અને કેવી ગુણવત્તા છે એ પણ ઓર્ડર આપતા પત્રકમાં તમારે સ્પષ્ટપણે દર્શાવવો જોઈએ. ભાઈ અમારે જો આટલો માલ સામાન જોઈએ છે, જથ્થો કેટલો જથ્થો જોઈએ છે, નંગ હોય તો નંગ જેવી વસ્તુ, બરાબર છે, લીટરમાં તો લીટરમાં જતો, કોઈ કેમિકલના મુદ્દાઓ હોય તો એ લીટરમાં હોય, કોઈ નંગ હોય, જે મુજબ હોય એ મુજબ તો કે માલ સામાનનો જથ્થો અને ગુણવત્તા, આપણે કેવી ગુણવત્તાનો માલ જોઈ શકે, કેમ કે મારે તો એક ગ્રેડનો માલ જોઈશે, બી ગ્રેડનો ચાલશે ને, તો આપણે કેવી ગુણવત્તાનો માલ જોઈ છે એ પણ ખાસ ઓર્ડર પત્રકની અંદર કે ઓર્ડર આપો જે પત્ર લખો એમાં ખાસ જથ્થો અને ગુણવત્તા દર્શાવો. ત્યાર પછી માલ સામાનનો ઓર્ડર આપો તો સંપૂર્ણ વર્ણન, જે માલ સામાનનો ઓર્ડર આપી છે એના વિશે સંપૂર્ણપણે બધી જ બાબતને સંપૂર્ણ વર્ણન કરવું. આપણે જે કઈ વસ્તુનો ઓર્ડર આપતા હોય તો ઘણી વસ્તુ શું અલગ અલગ હોય. માની લો કે ઉદાહરણ તરીકે તેલ છે, તેલના ઓર્ડર તેલ અલગ અલગ પ્રકારના, કપાસિયા તેલ હોય, મગફળી તેલ હોય, સોયાબીનનું તેલ હોય, બરાબર છે. પછી માથામાં નાખવાના જે તેલ એમાં અલગ અલગ હોય, આપણે ખબર છે ઘણા બધા પ્રકારના તેલ, શેમ્પુ પણ અલગ અલગ પ્રકારના હોય. તો કે તમે જેવી વસ્તુનો ઓર્ડર આપો છો તમારી કોસ્ટ પણ દર્શાવો કે તમારે કેવા પ્રકારનું જોઈએ છે. બીજો અમારે આ કંપનીનું આટલા લીટરના પેકિંગમાં જોશે, બરાબર છે. અમારે તેલ ઓર્ડર તો ઘણા શું વેપારી કહેતા હોય કે ભાઈ અમારે મગફળીનું તેલ જોઈએ છે, અમારે લીટરનું પાઉચ જોઈએ છે, 500 ml જોઈએ છે, 15 લીટરના જોઈએ છે. તમારે જે મુજબના પેકિંગ જોતા હોય, કેવી રીતના તમારે માલ સામાન જોઈએ છે તે બધી સ્પષ્ટપણે દર્શાવો. ત્યાર પછી વાણિજ્યિક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવો. ફરીથી પાછો તમારે કિંમતનો ઉલ્લેખ કરવો, એટલે કે જેને ભાવ પત્રક આને મળ્યું આપણે ભાવની પાસે નાખ્યા જોઈએ, ભાઈ અમે તમારો ભાવ પત્રક મોકલો, એટલે વેચનાર પેઢી આપણને શું મોકલ્યા છે, ભાવ મોકલ્યા છે. આપણી પાસે જે વસ્તુની આપણે પૂછપરછ કરી ઈ વસ્તુ જેને કહેવાય કે વેચનાર પેઢીને આપણે એ વસ્તુનો આપણને ભાવ મોકલ્યો, ભલે ને ભાવ આપણે કર મોકલ્યા પણ ફરીથી પાછો તમે જે વસ્તુ ઓર્ડર આપો છો એમાં ફરીથી વળી તમારે વધુ કોસ્ટ બનાવવાનો, ફરીથી પાછું તમારે કિંમત મળે તો એકમ દીઠ ભાવ વળી કેવો ભાઈ આનો ભાવ આટલો છે, ફરીથી તમારી કિંમતનો ઉલ્લેખ કરવો. શા માટે તો કે એટલા માટે કે વળી ઈ વ્યવહાર એકદમ કોસ્ટ થઈ જાય, કઈ ભૂલચૂક હોય તો જેને કઈ કે ભૂલચૂક એમાં સુધરી જાય, કઈ ભૂલચૂક રહી ગઈ તો પાછો તમે ભાવ લખો ભાઈ અમે કઈ ફેર નથી, નાના અમે એટલા લેખા નથી, એટલે પાછો તમે જે ઓર્ડર આપો તે ફરીથી એક વખત વળી ભાવ દર્શાવો કે તમે આ ભાવે ખરીદી કરવા માંગી છે, એટલે એ વ્યક્તિને જે વેચનાર પેઢી છે એને કોસ્ટ થઈ ગઈ. ત્યાર પછી માલ સામાન જથ્થા અનુસાર તમારે પેકિંગ જોઈતું એની સ્પષ્ટતા કરવી. આપણે કેમ પેકિંગ કે ભાઈ આપણે કોઈ જેને કે અનુકૂળ પેકિંગ જોતું હોય તેની સ્પષ્ટ વાત કરવી, એમાંથી પત્ર બધા અમારે પેકિંગ આ મુજબ જોશે. માલ સામાન વાતાવરણ અનુસાર તેની માલ સામાનની ગુણવત્તા જોઈએ એ માટે આપણે પેકિંગ માટે સૂચન કરી શકાય. જો એવું વાતાવરણ હોય, શિયાળો હોય, ઉનાળો, ચોમાસું, પછી કેવી વસ્તુ મંગાવી છે બરાબર, તો એ વસ્તુને એ પેકિંગ અનુકૂળ રહે બરાબર છે એ અંગે પણ આપણે સૂચન કરી શકીએ. ભાઈ કાચની વસ્તુ મંગાવતા હોય તો આપણે કહીએ કે ભાઈ વ્યવસ્થિત બોક્સની અંદર સાઈડમાં જેને કહીએ કે થર્મોકોલ રાખી અને વ્યવસ્થિત તમારે પેકિંગ જોશે બરાબર છે. એમાં ચાચને ઘણી શું સ્ક્રેચ થઈ જાય તો એ વસ્તુ ખરાબ થઈ જતી હોય તો કોઈ આવી તમે વસ્તુ ઓર્ડર આપો છો તો તમારે કાંઈ જેને કહીએ કે પેકિંગ જોતું હોય જથ્થા અનુસાર, એટલે અમારે આ તમે જે મોકલો છો એ અમારે આવા જથ્થામાં પેકિંગ જે છે અમુક જથ્થા અનુસાર પેકિંગ એ મંગાવતા એ વસ્તુ મોકલતા એક સાથે તમે શું કહેતા તમને આવા જથ્થામાં મારી વસ્તુ જોશે કે 2 કિલોના જથ્થામાં મારે જોશે, તો જથ્થા અનુસાર કે વાતાવરણ અનુકૂળ તમારે જેવું જોતું હોય એવું પેકિંગ જોતું હોય, જે ઓર્ડર આપો તમે જે પત્ર લખો એમાં એ પેકિંગ વિશે પણ તમારે ઉલ્લેખ કરવાનો. ત્યાર પછી આપણે આગળ જોયું કે વેચનાની અમુક શરત કે ભાઈ રકમનો ચેક બીજા કે ભાઈ આપણે તો કહીએ ને કે વેચના શરત કે ભાઈ જો તમે ઓર્ડર આપશો તો તમારા ઓર્ડર સાથે 25% રકમ અને બાકીની રકમ તમારે આટલા દિવસમાં અમે ચૂકવણી કરે છે, આવી શરત હોય ઘણી વેચની રકમ. તો હવે માની લો કે શરત જે છે એ શરતને અનુકૂળ રાખીને તમે ઓર્ડર આપો છો તો એ શરત મુજબ મને તમે 25% રકમ ચેક કે ડ્રાફ્ટ જોડવાનું હોય તો ઓર્ડર
તો જ્યારે આવી શરત હોય તો તમે આવો ચેક કે ડ્રાફ્ટ જોડેલો હોય તો ઓર્ડર આપતા પત્રમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ કરી નીચે બિડાણ તરીકે દર્શાવો કે ભાઈ આની સાથે ચેક કે ડ્રાફ્ટ મેં જોડેલ છે, બરાબર છે। અને શાક પર મંગાવતો તો નાણા કેટલી સમય ચૂકવશો ઈ જ, અને જે શાક મળી મંગાવશો ઉધાર આપણે ખરીદી કરતા હોય તો એને દર્શાવો કે મેં માને કે એને આપણે કીધું હોય કે ભાઈ અમે તમને 15 દિવસની મુદત અમે આપશું, પણ આપણે માને 15 દિવસનો ન આપણે એને એવું કહેતા હોય કે 15 દિવસમાં નહીં, પણ જો તમે 20 દિવસની અમને શાક ખરીદ આપો તો અમે તમને ઓર્ડર આપવા માંગીએ છીએ, જેને અનુકૂળ લાગે તો કે કાંઈ નહીં 20 દિવસે આપીએ, બરાબર છે। એટલે શાક ખરીદ હોય તો એ અંગે પણ સ્પષ્ટ ચર્ચા કરવી। ત્યાર પછી માલ સામાનના વહન અને વીમા અંગે ચર્ચા કરવી કે વેચનાર જે વ્યક્તિ છે માલ સામાન કયા વાહન દ્વારા મોકલશે એનો ઉલ્લેખ ન કર્યો તો ગ્રાહક કહી શકે કે ભાઈ અમે આ વાહન મોકલશું, એના દ્વારા તમારા માલ સામાન મોકલવો। વીમા અંગે કે ભાઈ વીમો કેવી રીતના ઉતારવાનો, કે આપણે વીમો આરક્ષિત કરવો છે કે નહીં, આ બધી દર્શાવવામાં આવતું હોય છે। ક્યાં ઉતારવાનો, પહોંચાડવાનો, બધી સ્પષ્ટતા તમારે કહી દે કે અમને માલ સામાન તમારે આ જગ્યાએ ઉતારવાનો છે, એ તમારા માણસો ઉતારી દેશે, એનો ચાર્જ કોણ આપશે, મંજૂરી કોણ આપશે, બરાબર છે, વાહનનું ભાડું કોણ આપશે, વીમો ઉતરે તો વીમાના રૂપિયા કોણ આપશે, આપણે પૂછ પ્રશ્ન પત્રમાં આ બધી બાબત હવે ચર્ચા કરી। એટલે કે જેને કહે કે વહન અને વીમા વિશે ખાસ ચર્ચા કરી કે માલ સામાન કઈ જગ્યાએ ઉતારવાનો છે, બરાબર છે, કયા માલ સામાન દ્વારા માલ આવશે, બરાબર છે, વીમો આપણે રાખવો છે કે નહીં, આ બધી તમારે એ પત્રકે તમારે ચર્ચા કરવાની હોય છે। ત્યાર પછી જો માલ સામાન જુદો જુદો હોય તો કોષ્ટક દર્શાવો, શું દર્શાવો, કોષ્ટક, એટલે કે અલગ અલગ પ્રકારનો માલ સામાન એક કરતા વધારે વસ્તુ જુદી જુદી બ્રાન્ડ અલગ અલગ કંપનીઓ, જેમ કે ડવ શેમ્પુ તો ડવનું હોય, ક્લિનિક પ્લસ હોય, એડેન્સ હોય, અલગ અલગ બ્રાન્ડ હોય તો આવી વખતે જ્યારે ઓર્ડર આપો તે કોષ્ટક દર્શાવી અને પછી તમારે ઓર્ડર આપવાનો આગ્રહ રાખો, બરાબર છે। અને અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદો તો આપણે ઈ પણ દર્શાવો કે અમારે કેવા કેવા પેકિંગ અને કેટલા કેટલા વજનમાં આપણે જોઈ છે, જેમ કે શેમ્પુ જી છે અલગ અલગ પાઉચ તો રૂપિયાના પાઉચ આવે, 2 ના પાઉચ આવે, 5 રૂપિયાના આવે, પછી જેને કે 500 ml આવે, 250 ml આવતા હોય, લીટરી આવતા હોય, 5 લીટરી આવતા હોય, તો કે આ રીતના જે અલગ અલગ ક્વોલિટી એટલે કે જથ્થામાં જે આવતું હોય, બરાબર છે, ગુણવત્તા અલગ અલગ હોય તે બધું તમારે સ્પષ્ટપણે દર્શાવો। ત્યાર પછી ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં તમારે માલ સામાન જોઈએ છે, બરાબર છે, બરાબર, તમે કેટલા દિવસમાં માલ સામાન મેળવવા માંગો છો એ પણ એક ઓર્ડર પત્રકમાં સ્પષ્ટપણે દર્શાવો કે ભાઈ અહીંયા સ્પષ્ટ દર્શાવો કે જો અમે આ તારીખ ઓર્ડર પર તમારે 15 દિવસમાં મારા માલ સામાન જોશે, જો 15 દિવસમાં તમે માલ સામાન નહીં મોકલો તો અમે આપેલો ઓર્ડરને સ્વીકારશું નહીં, ખાસ ઉલ્લેખ કરો કે તો અમે ઓર્ડર રદ કરી નાખશું। તો જો તમારાથી આટલા દિવસમાં અમે માલ સામાન આપી શકતા હોય તો જ અમારો ઓર્ડર સ્વીકારજો, નકર રદ। અને છેલ્લે પત્ર પૂરો કરો અને અંતમાં એવું દર્શાવવાનું કે મોકલેલ માલ તમે જે છે જો ગુણવત્તાને સંતોષકારક લાગશે હજી પણ અમે ભવિષ્યમાં આથી પણ મોટા ઓર્ડર આપશું। ખાસ છેલ્લે આ બાબત છે કે અમે તમને ઓર્ડર અત્યારે તો આપી છે પણ તમે જે ઓર્ડર અમે આપ્યો છે એ ઓર્ડર અમને જેને કે માલ ગુણવત્તાની દ્રષ્ટિએ બધી રીતે તમને યોગ્ય લાગશે, બરાબર છે, તમારી જે કઈ સેવા છે બધી અમને યોગ્ય લાગશે તો હજી પણ અમે ભવિષ્યમાં આથી પણ મોટા ઓર્ડર આપશું એવું બાબત દર્શાવો। હવે આ જે બાબતો છે દરેક આપણે ઓર્ડર આપતા પત્રમાં દરેક પત્રમાં આ બધી બાબતો સમાય તો ફરજિયાત નથી, પણ આવી બાબતો તમે ઓર્ડર આપતા પત્રમાં દર્શાવી શકો। આવા શબ્દો જેને કે આવી વાત તમારે ઓર્ડર આપતા પત્રકમાં જેને કહેવાય કે સમાવેશ કરવો, જે આ મુદ્દાઓ છે એનો તમારા ઓર્ડર આપતા જે પત્રો છે એમાં સમાવેશ કરવો, જે ક્લિયર ઓર્ડર આપતા પત્ર વખતે ધ્યેયમાં રાખવાની તો ચાલો આમાં કોઈને કઈ ક્વેરી કે પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો। ચાલો થેન્ક યુ।